ચાલો બાળકો, આપણે છેલ્લે એક સ્લિટ વડે થતું ફ્લોનો ઉપર વિવર્તનની વાત કરેલી હતી, સામાન્ય માહિતી આપેલી હતી વિવર્તનની. હવે આપણે આગળ બીજો ટોપિક લઈએ ને એ પહેલા તમારે એક બીજી વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે. જુઓ, વ્યતિકરણ અને વિવર્તન. આપણે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખશું. ચાલો, આપણે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખશું. વ્યતિકરણ અને વિવર્તન. એક વસ્તુ આપણને ખબર છે કે વ્યતિકરણમાં છે ને, વ્યતિકરણ, ચાલો, વ્યતિકરણ અને વિવર્તન. તો આપણને ખબર છે કે આમાં પડદા પરના કોઈ પણ બિંદુએ તીવ્રતાનું સૂત્ર. ચાલો, તીવ્રતાનું સૂત્ર હતું I બરાબર 4I0 cos સ્ક્વેર π/2 બરાબર. હવે આનું સૂત્ર તમારી બુકમાં ક્યાંય આપેલું નથી, પણ આપણે જરૂરી છે હો, એટલે હું તમને એ સૂત્ર કહી દઉં છું, યાદ રાખજો. ચાલો, આમાં તીવ્રતાનું સૂત્ર છે ને I બરાબર I0. અહીંયા 4I0 હતું ને, એ જ તમારું I0, એટલે I0 એટલે નિયર ઇક્વલ ટુ 4I0 જો, અહીંયા 4I0 જ. ચાલો, અને 4I0 sin આલ્ફા બાય આલ્ફા હોલ સ્ક્વેર, જ્યાં આલ્ફા બરાબર પાઈ, આ નીચે લખી દઉં. ચાલો, જ્યાં આલ્ફા બરાબર પાઈ એ સાઇન થીટા અપોન લેમ્બડા. એ શું છે? તો આ સ્લિટની પહોળાઈ બરાબર. ચાલો, પ્રકાશને જવા માટે તમે પૂઠામાં જે છિદ્ર રાખ્યું હોય, સ્લિટ રાખી હોય, એની પહોળાઈ એ. હવે આપણને ખબર છે કે કોસની જગ્યાએ સાઇન વિધેય આવી જાય ને તો સૂત્ર બદલાઈ જાય. ચાલો, ત્યાં જે સૂત્ર હતા ને, ચાલો, તો સહાયક કે પ્રકાશિત માટેના જે સૂત્ર હતા ને, સહાયક કે પ્રકાશિત માટેના, આ થોડુંક સમજી લ્યો એટલે ખ્યાલ આવે. ચાલો, આપણે પદ તફાવત વાળા જ લઈ લઈએ, કળાની વાત નથી કરતા, પદ તફાવત વાળા. તો આમાં પદ તફાવત નું સૂત્ર આપણને ખબર છે d sin થીટા. ત્યાં d બે સ્લિટ વચ્ચેનું અંતર બરાબર. d sin થીટા બરાબર n લેમ્બડા હતું, જ્યાં n 0 1 2 વગેરે બરાબર. ચાલો, પછી અપ્રકાશિત, સહાયક કે પ્રકાશિત. ચાલો, વિનાશક કે અપ્રકાશિત, વિનાશક કે અપ્રકાશિત. આ યાદ રાખજો એટલે સૂત્ર યાદ રહી જાય. ચાલો, વિનાશક કે અપ્રકાશિત, તો એના માટે આપણને ખબર છે d sin થીટા. આનું હજી ત્રીજું સ્વરૂપ હતું, xn અપોન x સ્મોલ d અપોન કેપિટલ D. આ ત્રણ સ્વરૂપ હતા, ખબર છે ને. અહીંયા આપણે બીજા સ્વરૂપ લેતા, x d અપોન કેપિટલ D, પછી r2 માઇનસ r1. વ્યાપક લખવું હોય તો આ, પણ હું અત્યારે કોણીય લઉં છું, રેખીય અંતર નથી લેતો, તો આ સૂત્ર આવશે. હજી તમારે આમાં એડ કરવું કરી શકાય. ચાલો, આનું સૂત્ર કયું હતું? 2n પ્લસ 1 લેમ્બડા બાય 2, જ્યાં n 0 1 2 વગેરે. હવે આમાં થોડીક વાત કરીએ. આમાં જે સહાયક હશે ને, સહાયક, એને પ્રકાશિત નહીં બોલાય, અધિકતમ બોલાશે. અહીંયા સહાયકને શું બોલાશે? અધિકતમ. અધિકતમ મતલબ પ્રકાશિત જ, અધિકતમ બોલાશે. અને જે વિનાશક હશે ને એને ન્યૂનતમ બોલાશે, કારણ કે તીવ્રતા ત્યાં ન્યૂનતમ હશે, ઓછી હશે. વિનાશક એને ન્યૂનતમ બોલાશે. ચાલો, એક આટલો ભેદ યાદ રાખજો. બીજું કે સાઇન અને કોસ નો ફરક આવી જાય ને, એટલે આપણને ખબર છે કે 180 નો ફરક આવી જાય, તો આ સૂત્ર બી ઉલટાઈ જાય. આ સૂત્ર બંનેમાં ઉલટાઈ જાય. આના આ સૂત્ર આવી જાય ને આમાં આવી જાય. એટલે વ્યતિકરણમાં જે પ્રકાશિત માટેનું સૂત્ર છે ને, એ અહીંયા
અપ્રકાશિત કે વિનાશક કે ન્યૂનતમ માટેનું બની જાય. ન્યૂનતમ એટલે અપ્રકાશિત હો, સરળ ભાષામાં. ચાલો, તો ત્યાં આ સૂત્ર શું આવી જવાનું? ત્યાં બે સ્લીટ વચ્ચેનું અંતર હોય, અહીંયા સ્લીટની પહોળાઈ હોય, એટલે આ તમારું સૂત્ર આવે a sin theta is equal to શું આવી જાય? ચાલો, 2n plus 1 લેમડા બાય 2, અને n નોય ફરક આવી જશે. અહીંયા n 0 થી કરેલું છે, અહીંયા n 1 થી, 1 2 3 વગેરે. ચાલો, અને ન્યૂનતમ માટેનું કયું સૂત્ર આવી જાય? ન્યૂનતમ એટલે વિનાશકો, ત્યાં જે પ્રકાશિત માટેનું હતું તે. ચાલો, ડી ની જગ્યાએ શું લખવાનું? ત્યાં બે સ્લીટ વચ્ચેનું અંતર હોય, બરાબર, બે છિદ્ર વચ્ચેનું અંતર હોય, અહીંયા છિદ્રની પહોળાઈ હોય, એક જ છિદ્ર હોય, એટલે છિદ્રની પહોળાઈ લેવાય. તો ડી ની જગ્યાએ શું કરવાનું? a sin theta is equal to n લેમડા. a sin theta is equal to n લેમડા. ચાલો, જ્યાં n કેટલા? 1 2 3. ચાલો, આપણે આટલું આમાં ધ્યાન રાખવાનું છે. ચાલો, હવે તમારે આ સૂત્ર તારવવાનું છે. a sin theta. a sin theta ને શું કહેવાય? પદ તફાવત. અને આના હજી બીજા સ્વરૂપ હતા ખબર હોય તો અહીંયા આપણે બીજા સ્વરૂપ એડ કરેલા હતા. કયા કયા? x n સ્મોલ d upon કેપિટલ D. પછી આને પદ તફાવત હોવાથી r2 minus r1 કહેતા. પણ આપણને ખબર છે કે વિવર્તનમાં લગભગ આની બહુ જરૂર નહીં પડે, એટલે આપણે કોણીયની વધારે જરૂર પડશે, એટલે આ રાખી દીધું. એની સાથે તમારે એડ કરવું તો કરી શકો. ચાલો, હવે આપણે શું કરવાનું? આ જે સૂત્ર છે ને, આ સૂત્ર, એને પદ તફાવત કહેવાય. ચાલો, આપણે પેલી થિયરી જોઈ હતી, એક સ્લીટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન સમજાવો, બરાબર. આમ ટોપિક ની ચોથી થિયરી, ત્રીજી અને આ ચોથી. ચાલો, પદ તફાવત માટેની શરત મેળવો. એક સ્લીટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનમાં, એક સ્લીટ વડે થતા, તમારી બુકમાં શું કરેલું છે? આખે આખું ઘટના જ એક સાથે આપી દીધેલી છે, પણ આખી ઘટના ક્યારેય એટલી લાંબી એક સાથે ન પૂછાય, અલગ અલગ ટોપિક વાઇઝ પૂછાશે હો. ચાલો, બીજો આ ટોપિક, એક સ્લીટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનમાં, ફ્રોનહોફર વિવર્તનમાં. ચાલો, પદ તફાવત માટેની શરત મેળવો. પદ તફાવત માટેની શરત મેળવો. પદ તફાવત માટેની શરત મેળવો. એટલે આપણે કયું સૂત્ર તારવવાનું છે? sin theta. અને આ સૂત્ર આપણા અભ્યાસક્રમમાં નથી, બરાબર. આ તો આપણે તારવેલું હતું, આ નથી, એટલે તમારે આ સૂત્ર યાદ રાખી લેવાનું. ચાલો, એક સ્લીટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનમાં પદ તફાવત માટેની શરત મેળવો, બરાબર. તો આકૃતિનું વર્ણન કરવાનું, અને હવે પછીની આકૃતિમાં તમે આટલો ભાગ નો દોરો તો ચાલે, ડાયરેક્ટ સમતલ તરંગગ્રહથી દોરી દેશો તોય વાંધો નહીં, બરાબર. એટલે તમે ક્યાંથી દોરશો તો ચાલશે? સમતલ તરંગગ્રહથી. ચાલો, આકૃતિનું વર્ણન કરો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ચાલો, સ્લીટને શું નામ આપેલું છે? ln. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્લીટ ln બરાબર. ચાલો, સ્લીટ ln ની લંબાઈ અથવા પહોળાઈ, સ્લીટ, ચાલો, સ્લીટની પહોળાઈ ln બરાબર કેટલા છે? a છે, બરાબર. ચાલો, આ થિયરીમાં બહુ લખણની જરૂર નથી. સ્લીટની પહોળાઈ ln બરાબર a છે. હવે આપણે શું કરશું? અહીંયાથી તમારે, ચાલો, L પરથી તમારે લંબ દોરવાનું. આ લંબને આપણે શું નામ આપશું? Q. સ્લીટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્લીટની પહોળાઈ ln છે. તમારે આ થિયરી બહુ પૂછાય એવી નથી. ચાલો, આ થિયરીમાં તમારે આકૃતિ દોર દેવાની, પછી આ લખી દેવાનું, સ્લીટની પહોળાઈ ln બરાબર a છે. ચાલો, આકૃતિમાં, ચાલો, આકૃતિમાં કાટકોણ ત્રિકોણ, આપણે કયો કાટકોણ ત્રિકોણ લેવાનો છે? તો આપણે આ કાટકોણ ત્રિકોણ લેવાનો છે. આ ચાલો, અને બીજી એક વસ્તુ હું તમને કહી દઉં કે આ ખૂણો જો થીટા હોય ને, આ ખૂણો, તો આ બી થીટા થાય. કેવી રીતે? સમજો. જુઓ, તમારી આકૃતિ કેવી રીતે છે?
અહીંયા આ તમારું ln બરાબર, પછી ચાલો આ તમારી ln બાજુ, પછી ચાલો અહીંયાથી n થી આ ગ્રીન કલરની આપણે લાઈન દોરેલી છે તે બરાબર, આ લાઈન સ્પ્લિટ ને લંબ રૂપે છે. ચાલો હવે આપણને ખબર છે કે આપણે L માંથી આના પર લંબ દોરેલું છે, એ લંબ બીજનું તમારું કયું Q, અને આ ખૂણો તમને ખબર છે કેટલો છે થીટા. હવે લંબ દોર્યું છે એટલે આ 90 થાય. હવે આ આખો ખૂણો છે ને, આખો ખૂણો એ 90 નો છે, તો 90 માંથી જો આ બાજુનો ભાગ થીટા નીકળી જતો હોય તો આ બાકીનો ભાગ કેટલો થાય? 90 માઇનસ થીટા. હવે આ તો 90 નીકળી ગયો, તો આ બંનેનો સરવાળો 90 થવો જોઈએ. તો આ 90 માઇનસ થીટા હોય તો ઓબ્વિયસલી આ ખૂણો કેટલો થાય? થીટા. એટલે તમારો આ જે કોણ છે ને એ થીટા હશે. કેટલો હશે? થીટા. વચ્ચેની લાઈન બે ધ્યાનમાં નથી લેવાની હો આપણે. ચાલો, સ્લિટની પહોળાઈ ln બરાબર એ છે. આકૃતિમાં કાટકોણ ત્રિકોણ, ચાલો કાટકોણ ત્રિકોણ L N Q, ચાલો કાટકોણ ત્રિકોણ L, કાટકોણ ત્રિકોણ L N Q માં ચાલો આપણે શું કરવાનું છે, અને પદ તફાવત કેટલો કહેવાય? પદ તફાવત તો દેખીતી વાત છે કે પદ તફાવત છે ને આટલો આવે. તમે આ રીતે ધારો કે આ બે પોઈન્ટ છે S1 S2, એક સમજવા માટે ચાલો S1 S2 અને આ પડદો બરાબર. ધારો કે આ તમારું R1 પડદા પરના P બિંદુએ સંપાત થાય છે, અને આ તમારું R2. આ લોકોએ આકૃતિ પૂરી નથી કરેલી, ખરેખર આકૃતિ આવી આવશે. P બિંદુ એ લેન્સ દ્વારા સંપાત થશે. ચાલો હવે દેખીતી વાત છે કે R1 કરતા R2 પથ મોટો છે, તો એ પથનો ડિફરન્સ કેટલો છે જાણવું હોય ને તો આપણે શું કરવાનું? R1 માંથી R2 પર લંબ દોર દેવાનો. હવે તમે લંબ દોરશો ને તો હવે આ લંબને ધારો કે હું Q નામ આપી દઉં, તો હવે S1P, ચાલો અહીંયાથી આ અંતર અને QP અંતર સરખા થાય, તો પથનો ડિફરન્સ કેટલો આવ્યો? તો આટલો આવે કે નહીં? ચાલો આને કહેવાય પથ ડિફરન્સ. કયું? R2 માઇનસ R1. ધ્યાન રાખજો. તો આમાં આ NQ છે ને, NQ એ શું કહેવાય? પદ તફાવત. તમે મોટો પદ કયો કહેશો? NP, P બિંદુએ મળવાનો છે, એટલે તમારો મોટો પથ NP હશે, અને નાનો પથ કયો હશે? આ પણ P બિંદુએ જ મળવાના છે. આ ત્રણેય કિરણો P બિંદુએ મળવાના છે. ખરેખર એકચ્યુઅલી આના બદલે આકૃતિ દોરશો તો વધારે ખ્યાલ આવશે. મેં બાજુમાં રાખેલી છે બરાબર. ચાલો તો આમાંથી આપણે શું કરવું? એ લંબ દોર દીધેલું છે. ચાલો એટલે LP અને NP, તો મોટો પદ છે NP માઇનસ નાનો પદ કયો? LP. ચાલો આ આપણે મેળવવાનું છે. આપણે શું કરશું? આ કાટકોણ ત્રિકોણમાં તમારી પાસે આ ખૂણા માટે આ સામેની બાજુ શોધવાની છે આપણે બરાબર, અને કર્ણનું માપ નથી, પણ આ કાટખૂણ અને સામેની બાજુ કર્ણનું માપ છે એ બરાબર. એટલે કર્ણનું માપ છે અને સામેની બાજુ શોધવાની, એટલે કયું વિધેય? સાઈન. ચાલો તો કાટકોણ ત્રિકોણ L N Q માં ચાલો સાઈન થીટા બરાબર સામેની બાજુ, સાઈન થીટા બરાબર સામેની બાજુ કઈ? NQ. NQ એ જ તમારો પદ તફાવત હો, અપોન કર્ણ કયું? LN. ચાલો કિંમત મૂકી દો. માટે સાઈન થીટા બરાબર NQ, અને LN કેટલા છે? LN તરીકે એ સ્લિટની પહોળાઈ. ચાલો માટે NQ બરાબર એ ગુણાકારમાં જાય, એ સાઈન થીટા. પણ NQ એટલે તમને ખબર છે પદ તફાવત. કયો પદ તફાવત? ચાલો પરંતુ NQ એ જ તમારું, NQ એ જ તમારું શું? NP માઇનસ LP. NP માઇનસ LP, જેને આપણે શું કહેતા? R2 માઇનસ R1 બરાબર. આને તમે R2 કહી શકો, આને R1 કહી શકાય. આ પદ તફાવત. ચાલો માટે પદ તફાવત, ચાલો પદ તફાવત R2 માઇનસ R1
બરાબર શું થયું તમારું? ચાલો NQ ની જગ્યાએ R2 - R1 લખી દો તો શું મળે? A sin થીટા. ચાલો જે માગેલું સૂત્ર છે અને પદ તફાવતનું સૂત્ર તો આપણે ઓલરેડી આના પરથી લખી દીધેલું છે, પણ આ રીતે મળે. બરાબર, બહુ નાની થિયરી, પરીક્ષામાં બહુ પૂછાય એવી નથી. ચાલો આ થિયરી આ રીતે થઈ. ચાલો બાળકો, આપણે એક સ્લિટ વડે થતું ફ્રોન-ઓફર વિવર્તનની સામાન્ય માહિતી આપી, પછી પદ તફાવત માટેનું સૂત્ર તાર્યું. હવે એના પછીની થિયરી, એક સ્લિટ વડે થતા ફ્રોન-ઓફર વિવર્તનમાં એક સ્લિટ વડે થતા ફ્રોન-ઓફર વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમ સમજાવો. મધ્યસ્થ અધિકતમ સમજાવો. અને તે માટેની શરત મેળવો. પૂછાય તો શરત લખવાની, બાકી નહીં. હું તમને આમાં શરત બી સમજાવી દઈશ. હવે તમને ખબર છે કે મધ્યસ્થ સલાહકાર હંમેશા પ્રકાશિત હોય, એટલે આ લોકો શું કરે છે, અહીંયા પ્રકાશિત હોય ને, પ્રકાશિત એટલે આપણને ખબર છે સહાયક. તો આ લોકો પ્રકાશિતને ત્યાં આપણે વ્યતિકરણમાં પ્રકાશિત કહેતા ને, એના માટે અહીંયા કયો શબ્દ વાપરે છે? અધિકતમ. કારણ કે ત્યાં તીવ્રતા અધિકતમ હોય, વધુ હોય, એટલે અધિકતમ કહેવાય. અને સૂત્ર બદલાઈ જાય, કારણ કે ત્યાં તીવ્રતાના સૂત્રમાં કોસ વિધેય હતું, આમાં સાઇન હતું, એટલે ત્યાં અપ્રકાશિતનું જે સૂત્ર હતું ને, અપ્રકાશિતનું, તે અહીંયા આવી જશે અધિકતમ. પણ મધ્યસ્થ અધિકતમમાં તો બધું શૂન્ય જશે. હવે મધ્યસ્થ અધિકતમ એટલે કઈ જગ્યાએ રચાય? તો પડદાના મધ્ય બિંદુએ. એટલે તમારે આ જ આકૃતિ દોરવાની, પણ એમાં P બિંદુએ સંપાત થતા કિરણો નહીં બતાવવાના, માત્ર કયા બતાવવાના? C બિંદુએ સંપાત થતા. એટલે હું આકૃતિ ફરીથી દોરી દઉં છું. ચાલો, આ એક સ્લિટ, બરાબર. ચાલો સ્લિટની પહોળાઈને આપણે શું કહી દઈએ? સ્લિટની પહોળાઈ કે દિવાલમાં રહેલું છિદ્ર. ચાલો આને આપણે શું કહી દેશું? એ કહી દઈએ, બરાબર. અને નામ શું આપશું? LN, બરાબર. ચાલો આ એનું મધ્ય બિંદુ, અને પડદો લઈ લઈએ. ચાલો પડદા પર બરાબર. ચાલો, અને વ્યતિકરણ ભાગ તમારે દોરવી તો આ રીતે દોરાય. આ રીતે દોરો તીવ્રતા વાળી, અને કાં તો પેલી દોરો તો વાંધો નહીં. પ્રકાશિત ને અપ્રકાશિત વાળી દોરતા ને. ચાલો આવી રીતે. આને મધ્યસ્થ અધિકતમ કહેવાય, બરાબર. હવે શું થશે? ચાલો આમાં શું થશે? તો આપણે આપાત કિરણો બતાવીએ, અને તરંગ અગ્ર કેવું લેવાનું છે? સમતલ. ખરેખર અહીંયા ઉગમ બિંદુ ને લેન્સ હશે ને એ બધું ન બતાવું તો ચાલે. ચાલો 3 સમાંતર કિરણો બતાવો. એક, બીજું આ બરાબર વચ્ચે જ હતું, અને ત્રીજું આ, બરાબર. ચાલો 3 સમાંતર કિરણો, અને એમાંથી પસાર થતું તરંગ અગ્ર કેવું હોય? સમતલ. એટલે અહીંયા લખી દેશું સમતલ તરંગ અગ્ર. અને કિરણો બતાવ્યા હોય તો કિરણના ગતિની દિશા બતાવવાની, બરાબર. ચાલો હાઇગેન્સના સિદ્ધાંત મુજબ આકૃતિનું વર્ણન કરતા જઈએ. ચાલો, અને આ મધ્ય બિંદુને હું C કહું, સેન્ટર, અને આ બિંદુને હું M કહું, M. ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્લિટ LN પર સમતલ તરંગ અગ્ર આપાત થાય છે. સ્લિટ LN પર સમતલ તરંગ અગ્ર આપાત થાય છે. આની બધી થિયરીમાં સેમ લખાણ શરૂઆતનું લખો તો ચાલે. આપાત થાય છે. ચાલો આથી કોના સિદ્ધાંત મુજબ? હાઇગેન્સના સિદ્ધાંત મુજબ. હાઇગેન્સના સિદ્ધાંત મુજબ
ચાલો સ્લિટનું દરેક બિંદુ ચાલો કેવા ઉદ્ગમ તરીકે વર્તે છે? બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. અને બધું નથી લખતો, તમે સેન્ટેન્સ પૂરા કરજો. વર્તે છે અને પોતાનામાંથી શું કરે? અને પોતાનામાંથી ચાલો કેવા? ગોળાકાર ગૌણ તરંગોનું. હવે પછીની 3 એ 3 થિયરીમાં આટલું લખાણ સેમ રાખવાનું. અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. ચાલો થયું. હવે ગૌણ તરંગો છે ને આ રીતે આપણે 3 બિંદુમાંથી ઉત્સર્જાતા બતાવીએ. એલ ચાલો આ રીતે બધી દિશામાં જશે હો. ચાલો આ રીતે આપણે તો અમુક જ બતાવ્યો, પણ ખરેખર બધી દિશામાં જતા હશે આ રીતે. પછી એ જ રીતે આમાં બધી દિશામાં જતા હશે. ચાલો એ જ રીતે આમાં બધી દિશામાં જતા હશે. ચાલો આપણે 3 બિંદુમાંથી ઉત્સર્જાયેલા ગૌણ તરંગોને બતાવેલા છે. અને આપણને ખબર છે કે અહીંયા કેન્દ્રિત કરવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો એક બીજો લેન્સ હશે. અને પડદો એના મુખ્ય કેન્દ્ર પર હશે હો. પડદો તો જ પડદા પર કેન્દ્રિત થાય ને. ચાલો બીજો બહિર્ગોળ લેન્સ. હવે આપણને ખબર છે કે આ ઉત્સર્જાયેલા ગૌણ તરંગોમાંથી જે તરંગો CM ને સમાંતર હોય, CM ને સમાંતર કિરણો કયા કયા છે? એક તો આ જુઓ, આમાં ચાલો એ બધાનો કોણ કેટલો છે? આ બધાનો કોણ 0. કોની સાથેનો કોણ માપવાનો? CM સાથેનો કોણ 0. તો આ બધા તરંગો શું થશે? આ 3 એ 3 તરંગો. અને આ તો ખાલી આપણે 3 જ કણ લીધા, એવા દરેક કણમાંથી મળે. ચાલો તો એ લેન્સ દ્વારા વક્રીભૂત થઈને પડદાના મધ્ય બિંદુ C પર મળે છે. ક્યાં મળે છે? C પર. અને C બિંદુ પાસે પરિસ્થિતિ કેવી હશે? તો બધા C બિંદુ છે ને લંબ દ્વિભાજક પર છે. એટલે આ તરંગનું જેટલામું શૃંગ પસાર થયું હશે, આ તરંગનું બી એટલામું શૃંગ. ભલે તમને ભૌમિતિક પદ જુદો જુદો લાગે, પણ લેન્સમાં સ્પીડ ધીમી પડે ને એ બધું ખબર છે ને. એટલે આમાં શું થશે? આનું ધારો કે 9મું શૃંગ અહીંયા આવ્યું, તો આનું બી 9મું આવશે, આનું બી 9મું આવશે. તો C બિંદુ પાસે પદ તફાવત, ચાલો C બિંદુ પાસે પદ તફાવત બી 0 હશે. અને કડા તફાવત બી કેટલો હશે? 0. ચાલો હવે આપણે આ વાત કરવાની. પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. ચાલો આ તરંગો પૈકી ખરેખર બધી દિશામાં ઉત્સર્જાયેલા છે. એમાંથી માત્ર કયા? તો CM સાથે કેટલા કોણે ઉત્સર્જાયેલા? 0. ચાલો આ તરંગોમાંથી અથવા આ તરંગો પૈકી અથવા તરંગોમાંથી ચાલો CM રેખા સાથે થીટા બરાબર 0° કોણે ઉત્સર્જાયેલા તરંગો ચાલો લેન્સ L દ્વારા પડદાના મધ્ય બિંદુ ધ્યાન રાખજો, જે CM રેખા સાથે 0 કોણે ઉત્સર્જાય છે ને, માત્ર ને માત્ર એ જ તરંગો અહીંયા ભેગા થશે. બરાબર. પછી આ બધામાંથી 10ના કોણે ઉત્સર્જાયેલા હશે ને, એ બધા કોઈ અન્ય બિંદુએ ભેગા થશે. એટલે અહીંયા ભેગા થતા હશે કયા હશે? તો 0ના કોણે જ ઉત્સર્જાયેલા. કોની સાથેનો માપેલો છે? CM રેખા. ચાલો ઉત્સર્જાયેલા તરંગો લેન્સ L દ્વારા પડદાના મધ્ય બિંદુ C પર કેન્દ્રિત થશે. ચાલો થયું આટલું. હવે આગળ વધીએ.
સી પર કેન્દ્રિત થશે. ચાલો હવે શું કરવાનું, અને મધ્ય બિંદુ છે, ચાલો આથી સી પર પહોંચતા બધા તરંગોનો પદ તફાવત જ કહી દો ને, એ સાઇન થીટા પદ તફાવતની શરત જ છે. કેટલો હશે? 0. તો થીટા 0. સી પર પહોંચતા બધા તરંગોનો પથ સમાન હશે. પથ કેમ સમાન? તો એ હમણાં મેં તમને કીધું કે આનું 9મું શૃંગ પહોંચતું હોય તો આનું બી 9મું જ પહોંચે, આનું બી 9મું જ પહોંચે. કેમ સરખા ક્રમના પહોંચે? કારણ કે લંબ દ્વિભાજક પરનું બિંદુ છે, એટલે બધાથી સરખા અંતરે હોય. ચાલો, તો સી પર પહોંચતા બધા તરંગોનો પથ સમાન હશે. અને પથ સમાન હોય તો પથ તફાવત કેટલો? 0. અને પથ તફાવત બરાબર 0. કડા તફાવત ન લખો તો ચાલે, કૌંસમાં લખી દઉં. તથા કડા તફાવત પણ 0 થશે. હવે પદ તફાવત 0 થાય, બરાબર, પદ તફાવત 0 થાય તો ત્યાં કઈ શરત હતી યાદ કરવો જોઈએ? પ્રકાશિત માટેની, n લેમ્બડા, બરાબર. જ્યાં n બરાબર 0, 1, 2, તો આ 0 વાળી શરત ત્યાં લાગુ પડે છે આગળ, બરાબર. n 0 લઈ લ્યો તો 0 ને, એટલે પદ તફાવત 0 થાય તો વ્યતિકરણમાં આપણે એ જગ્યા કેવી મળતી? પ્રકાશિત કે અપ્રકાશિત? પ્રકાશિત. તો અહીંયા કહેવાનું કે પદ તફાવત 0 છે. આથી સી બિંદુ પાસે, ચાલો, સી બિંદુ પાસે સહાયક વ્યતિકરણની શરત પડાય. સહાયક વ્યતિકરણ રચાશે. અને સી બિંદુ કેવું બનશે? સહાયક વ્યતિકરણ છે તો, કારણ કે તમારું ભલે અત્યારે આપણે ઓલ્ટરનેટ હવે પછી કરશું, પણ અત્યારે તો આપણને ખબર છે કે આગળની શરત મુજબ વ્યતિકરણમાં શું થતું? n 0 લેશો તો 0. આ તમારા પદ તફાવતનું સૂત્ર હતું. એટલે જ્યાં પદ તફાવત 0 હોય ત્યાં કેવી સલાહકાર રચાતી? પ્રકાશિત. તો આપણે કહી દેશું કે સી બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાશે. અને સી બિંદુ ચાલો કેવું બનશે? પ્રકાશિત બનશે. ચાલો, અને સી બિંદુ પાસે શું રચાય છે? એમ કહેવાય મધ્યસ્થ અધિકતમ. પ્રકાશિત બનશે. અને સી પાસે મધ્યસ્થ અધિકતમ રચાય છે તેમ કહેવાય. મધ્યસ્થ અધિકતમ રચાય છે અથવા મધ્યસ્થ અધિકતમ રચાશે. ચાલો, આ થિયરીમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. હવે હું તમને થોડુંક વધારાનું સમજાવી જાઉં. આગળ કદાચ આવતું હોય તો ફરીથી આપણે ત્યારે નહીં કરાવીએ. ચાલો, મધ્યસ્થ અધિકતમની શરત કે મેથ્સના બાળકો હશે એને તો તરત ખ્યાલ આવી જશે. આપણને ખબર છે કે મધ્યસ્થ અધિકતમ પાસે જે તરંગો સંપાત થાય છે એ કેટલા કોણે ઉત્સર્જાય છે? થીટા બરાબર 0. ચાલો, થીટા બરાબર 0 માટે આલ્ફા બરાબર પાઈ એ સાઇન થીટા અપોન લેમ્બડા. આ સૂત્ર મોઢે કરજો, આપણે હમણાં સમજાવ્યું હતું. થીટા હું 0 લઈ લઉં. ચાલો, તો પાઈ એ સાઇન 0 લેમ્બડા. તો આ કેટલા? 0 ને. અને હવે તમને ખબર છે, માટે મેથ્સના બાળકોને આ ખબર હશે, I બરાબર I0 સાઇન આલ્ફા સ્ક્વેર, બરાબર. તો જો થીટા બરાબર નિયર ઇક્વલ ટુ 0 ટેન્સ ટુ 0, તો થીટા 0 તો આલ્ફા પણ 0 ને. અને આલ્ફા 0 તો સાઇન લિમિટ આલ્ફા ટેન્સ ટુ 0 સાઇન આલ્ફા બાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. આ શરત
બાયોલોજીના બાળકોને યાદ રાખવાની થશે, બરાબર, બાકી મેથ્સના બાળકોને આવડતી હશે. એટલે આ વિધેયનું મૂલ્ય 1 થઈ જાય ને તો તીવ્રતા કેટલી? I બરાબર I0. આ મહત્તમ તીવ્રતા છે હો. તમે 4I0 લ્યો તોય વાંધો નથી. ત્યાં આપણે શું કહેતા 4I0, અહીંયા I0 એ જ તમારું 4I0, એટલે 4I0 રાખવું હોય તો વાંધો નહીં. ચાલો 4I0 રાખો, એટલે દર વખતે તમે કન્ફ્યુઝ ન થાવ, બરાબર. તો આ જગ્યાએ તીવ્રતા મહત્તમ હશે, એને મધ્યસ્થ અધિકતમ કહેવાય. ચાલો, તો આ થિયરીમાં તમારે આટલું ધ્યાન રાખવાનું છે. એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમ સમજાવો. તો એમાં આટલું લખવાનું. આ વધારાનું કરાવ્યું છે મધ્યસ્થ અધિકતમ માટેની શરત. તો મધ્યસ્થ અધિકતમ રચાય છે બિંદુએ જે તરંગો સંપાત થાય છે એ શૂન્યના કોણે ઉત્સર્જાય. થીટા શૂન્ય તો આલ્ફા શૂન્ય, અને તીવ્રતા I નું સૂત્ર આ છે. તો લિમિટ આલ્ફા ટેન્સ ટુ 0 સાઇન આલ્ફા બાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ વિધેયનું મૂલ્ય 1 થઈ જાય. તો આ બિંદુ પાસે તીવ્રતા કેટલી હશે? I બરાબર 4I0. ચાલો, મધ્યસ્થ અધિકતમ સમજાવો, એમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. ચાલો બાળકો, વિવર્તનમાં છેલ્લે આપણે મધ્યસ્થ અધિકતમ જોયું હતું, બરાબર. ચાલો, એના પછીની થિયરી, એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનમાં, એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનમાં ન્યૂનતમ ના સ્થાન બે રીતે પૂછાય. કાં તો ન્યૂનતમ ના સ્થાન અથવા ન્યૂનતમ માટેની શરત મેળવો. ચાલો, હવે ન્યૂનતમ એટલે અપ્રકાશિતો. યાદ રાખજો, મેં તમને આગળ કીધેલું છે, મેં તમને આગળ સમજાવેલું છે કે વ્યતિકરણ અને વિવર્તનના સૂત્રમાં શું ફરક આવી જાય છે. ચાલો, વ્યતિકરણ અને વિવર્તન, તીવ્રતાના સૂત્ર ફરક હતું. અહીંયા કોસ વિધેય આવે. ચાલો, I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2, અને આમાં I બરાબર 4I0, I0 લ્યો તો વાંધો નહીં, પણ એ 4I0 તરીકે વર્તે, અને સાઇન આલ્ફા બાય આલ્ફા હોલ સ્ક્વેર, જ્યાં આલ્ફા આપણે કેટલું છે લખાવેલું હતું. હવે વ્યતિકરણમાં શું થાય? પ્રકાશિત, બરાબર, પ્રકાશિત. તો અહીંયા તમે એને પ્રકાશિત ને બદલે કયો શબ્દ વાપરો છો? અધિકતમ. અને સહાયક વ્યતિકરણ આ બંનેમાં. ચાલો, ત્યાં તમે અપ્રકાશિત કહેતા ને, કારણ કે અપ્રકાશિત પાસે તીવ્રતા શૂન્ય હોય, જે ન્યૂનતમ હોય. એટલે અપ્રકાશિત માટે વિવર્તનમાં કયો શબ્દ પ્રચલિત છે? ન્યૂનતમ. ન્યૂનતમ એટલે જ અપ્રકાશિત હો. હવે સૂત્ર બદલાઈ જાય. પ્રકાશિત માટેનું સૂત્ર કયું હતું? d sin થીટા ઇઝ ઇક્વલ ટુ કયું હતું? n લેમ્બડા, અને n 0 1 2. ચાલો, હવે એ સૂત્ર વિવર્તનમાં શેના માટેનું થઈ જવાનું? અપ્રકાશિત માટેનું, ન્યૂનતમ માટેનું. શું કામ? કારણ કે સાઇન કોસ વિધેયનો ફરક, એટલે ઓપોઝિટ, કડા બદલાઈ જાય એટલે આ બદલાઈ જાય. ચાલો, ત્યાં બે સ્લિટ વચ્ચેનું અંતર આવે, અને અહીંયા સ્લિટની પહોળાઈ, એટલે a લખાય. a sin થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા, અને અહીંયા n ની શરૂઆત કેટલાથી કરવાની? 1 થી. 1 2 3 વગેરે. આ પણ ફરક છે, આ જોતા રહેજો જરાક. ચાલો, તો હવે તમારે આ શોધવાનું છે ન્યૂનતમ માટેની શરત. પેલા 1 લઈને જવાનું, તમારે સાબિતી 1 લઈને આપવાની, પછી વ્યાપક વાત કરી દેવાની. ચાલો, આકૃતિ કઈ દોરશું એમાં જુઓ. તો આકૃતિનું વર્ણન આપણે આગળની થિયરીનું છે, એટલે ફરીથી નહીં લખવું. ચાલો, એમાં આ તમારે ધારો કે આ દરવાજો, આખો દરવાજો, ના દરવાજામાં રહેલું છિદ્ર.
ચાલો આ દરવાજામાં રહેલું છિદ્ર, બરાબર, અને આની પહોળાઈને આપણે શું નામ આપશું? ચાલો છિદ્રની પહોળાઈને એ નામ આપો. આ છિદ્રને એલ એન, પહોળાઈને આપણે એ કહીએ. એનું મધ્ય બિંદુ કયું લઈ લેશું? એમ, પડદો, બરાબર, અને પડદા પરનું આ બિંદુ લઈ લઈએ. ચાલો અને આના પર કેવું તરંગગ્રહ આપાત કરવાનું? ચાલો આના પર તમારે સમતલ તરંગગ્રહ 3 કિરણ બતાવવાના, એક બંને સ્લીટના છેડે અને એક વચ્ચેથી. ચાલો બરાબર, 3 તરંગગ્રહ બતાવવાના. અને આ તમારું સમતલ તરંગગ્રહ. ચાલો સમતલ તરંગગ્રહ. આકૃતિનું વર્ણન ફરીથી નહીં લખું, આગળની જેમ જ, બરાબર. ચાલો, અને તમારી ખરેખર વ્યતિકરણ ભાત કેવી, વિવર્તન ભાત કેવી હોય ખબર છે ને? આ મધ્ય બિંદુ એ પ્રકાશિત શલાકા સૌથી મોટી હોય. આગળ આપણે સમજાવ્યું, પછી ક્રમશઃ ઘટતી જાય, તીવ્રતા બી ઘટતી જાય ને સાંકડી બી થતી જાય. અને તીવ્રતાનો તમે આલેખ દોરો ને તો આલેખ આવો દોરાય. આલેખ આવો દોરાય. ચાલો, એમાં આ જે છે ને, આને મધ્યસ્થ અધિકતમ કહેવાય. આને શું કહેવાય? મધ્યસ્થ અધિકતમ. મધ્યસ્થ અધિકતમ. અને લંબ દ્વિભાજક પરના બિંદુ એવા. ચાલો આને સી બિંદુ કહે. આ એમ, આ મધ્યસ્થ અધિકતમ. આ છે ને પ્રથમ ન્યૂનતમ કહેવાય. પ્રથમ ન્યૂનતમ. પછી આગળ જતા વાત કરશું. આને પ્રથમ અધિકતમ કહેવાય. હવે શબ્દ બધા યાદ રાખવાની ટેવ પાડો. પ્રથમ અધિકતમ. ચાલો, જ્યાં તીવ્રતા નથી ને એને ન્યૂનતમ, ને તીવ્રતા વધારે છે ને ત્યાં અધિકતમ. આને દ્વિતીય ન્યૂનતમ કહેવાય. ચાલો, તમારે શેની વાત કરવાની છે? પ્રથમ ન્યૂનતમની વાત કરી અને પછી વ્યાપક વાત કરી દેવાની, બરાબર. ચાલો અહીંયા આપણે શું કરશું? લેન્સ થોડોક ત્રાંસો બતાવી દો તો વધારે સારું. એટલે આપણે અહીંયા બતાવશું. ચાલો બરાબર, આમાંથી નીકળતા કિરણો બતાવીએ. 3 કિરણો બતાવવાના, અને 3 કિરણોને આપણે ક્યાં સંપાત થતા બતાવીશું? ચાલો, આ પેલું કિરણ, એ પેલું કિરણ એ સીધે સીધું અહીંયા મળવાનું. ચાલો, પેલું કિરણ એ ત્યાં મળશે. ચાલો, એન એલ. બીજું કિરણ લઈ લઈએ. પેલું કિરણ આ રીતે, બીજું કિરણ આ જશે આ રીતે, વક્રીભવન પામી અને આ બિંદુને શું નામ આપી દેશું? પી બિંદુ નામ આપો ને, પી. ચાલો, ત્રીજું કિરણ આ રીતે. અને 3 કિરણો સમાન કોણે જ નીકળેલા છે હો. ચાલો આ રીતે થશે. અને ખરેખર આમાંથી ઘણા બધા કિરણો નીકળતા હશે, પણ આપણે બધા નથી બતાવવાના. ચાલો, આ કોણને હું શું કહી દઉં? θ1. તો અહીંયા બી આ કોણ કેટલો હોય? બધા સમાંતર કિરણો છે, સરખા કોણે θ1 કોણે નીકળેલા તરંગો પી બિંદુ પર ભેગા થાય. બાકી આમાંથી અલગ અલગ કોણે ઉત્સર્જાયેલા તરંગો અલગ બિંદુએ. આમાં તમામ કોણે ઉત્સર્જાયેલા તરંગો દરેક બિંદુમાંથી મળશે. એમાં દરેક બિંદુમાંથી સરખા કોણે ઉત્સર્જાયેલા તરંગો છે ને એ જ બિંદુએ મળશે. એટલે આ બધા જ બિંદુમાંથી θ1 કોણે ઉત્સર્જાયેલા તરંગો ક્યાં મળશે? P1 પાસે. ચાલો, અને આ તમારો પથ LP એ મોટો પથ, NP એ નાનો પથ. ચાલો, પથ તફાવત કેટલો છે તો એનાથી આપણે આમાં લંબ દોરતા ખબર છે ને?
આને આપણે શું નામ આપી દેશું? ચાલો આને ક્યુ નામ આપી દો. અને આ તમારું કેટલું થાય? થીટા. એટલે પદ તફાવત તમારો કેટલો? એન ક્યુ. પદ તફાવત તમારો એન ક્યુ થાય. આ આકૃતિ આપણે દોરવાની. ચાલો આકૃતિના વર્ણનમાં શું કરશું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્લિટ એલએન પર સમતલ તરંગ અગ્ર આપાત થાય છે. આગળ લખેલું છે એટલે લખતો નથી. સમતલ તરંગ અગ્ર આપાત થાય છે. આથી કોના સિદ્ધાંત મુજબ? ચાલો હાઇગેન્સના સિદ્ધાંત મુજબ શું થાય? કોનું દરેક બિંદુ? ચાલો સ્લિટનું દરેક બિંદુ શેના તરીકે વર્તે છે? આગળની થિયરીમાં જોઈ લેજો. દરેક બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. અને પોતાનામાંથી શું કરે? અને તમે સેન્ટેન્સ આખું બનાવીને લખી દેજો. અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. તરંગોનું ઉત્સર્જન કરે છે. ચાલો આ તરંગોમાંથી ધારો કે કેટલા વન કઈ રેખા સાથે? સીએમ રેખા સાથે. કેટલા કોણે? θ1 કોણે ઉત્સર્જાયેલા તરંગો લેન્સ દ્વારા કયા બિંદુએ આપાત થાય છે? પી બિંદુએ. ધારો કે આ તરંગો પૈકી અથવા આ તરંગોમાંથી ચાલો સીએમ રેખા સાથે થીટા કોણે ચાલો થીટા કોણે ઉત્સર્જાયેલ તરંગો લેન્સ એલ દ્વારા ચાલો કયા બિંદુએ આપાત થાય છે? ચાલો લેન્સ એલ દ્વારા પી બિંદુએ આપાત થાય છે. ચાલો પી બિંદુએ આપાત થાય છે. પી બિંદુએ આપાત થાય છે. ચાલો અને પદ તફાવત કેટલો હશે? અને પદ તફાવત દેખીતી વાત છે એન ક્યુ. હવે શું થતું હશે? પી બિંદુએ પ્રથમ ન્યૂનતમ. હવે તમારે જો આ ડાયરેક્ટ સ્વીકારવાનું છે આમાંથી. ચાલો પ્રથમ ન્યૂનતમ માટે એન કેટલા? 1 ને. તો n1 લઉં તો કેટલા? લેમડા. ચાલો તો પી પાસે જો પદ તફાવત કેટલો હોય? લેમડા. જો પી પાસે પદ તફાવત ચાલો સૂત્ર કયું છે? પી પાસે પદ તફાવત કયું? પદ તફાવતનું આપણે સૂત્ર તારવેલું છે. a sin θ બરાબર કેટલું હોય? લેમડા હોય તો ચાલો પી પાસે પેલી શરત આવી ગઈ. જુઓ n1 લેશો તો એને શું કહેવાય? પ્રથમ ન્યૂનતમ. જો પી પાસે પદ તફાવત a sin θ બરાબર લેમડા હોય તો પી પાસે પ્રથમ ન્યૂનતમ રચાશે. પ્રથમ ન્યૂનતમ બરાબર પદ તફાવત પેલા આ કહી દો ને. પદ તફાવત a sin θ બરાબર લેમડા હોય તો પી પાસે વિનાશક વ્યતિકરણ રચાશે. અને તે કેવું બનશે? તે બિંદુ કેવું બનશે? પડદા પરનું આ બિંદુ. અને તે અપ્રકાશિત બને. ચાલો અને પી પાસે શું રચાય? અને પી પાસે પ્રથમ ન્યૂનતમ રચાય. પ્રથમ ન્યૂનતમ રચાશે. થયું? ચાલો રચાશે માટે પી પાસે અથવા પ્રથમ ન્યૂનતમ માટે રચાશે. આમ પ્રથમ ન્યૂનતમ માટે બોલો પદ તફાવતનું સૂત્ર કયું હતું? a sin θ બરાબર શું? લેમડા. અને આનો કોણ આપણે θ1 કીધો છે. ચાલો થયું. અને તમારે પદ તફાવત અહીંયા લેમડા હશે. બરાબર. હવે આપણે શું કરવાનું છે? જુઓ a sin θ1 બરાબર લેમડા.
ચાલો બીજા ન્યૂનતમ માટે હવે ડાયરેક્ટ કહી દેવાનું. બીજા ન્યૂનતમ માટે બીજું ન્યૂનતમ અહીંયા રચાય છે ને, તો આ બધામાંથી ત્યાં કેટલા કોણે ઉત્સર્જાયેલા તરંગો ત્યાં જતા બતાવશું θ2. ચાલો બીજા ન્યૂનતમ માટે શું લખશું? એ તો છિદ્રની પહોળાઈ એ તો અચળ જ રહેવાની. ચાલો કોણ બદલાઈ જવાનો, એટલે આ P છે, અહીંયા જે મળશે તે P'. તો P' પર પહોંચતા કિરણો દેખીતી વાત છે કે θ1 કોણે નહીં હોય, અન્ય કોણે ઉત્સર્જાયેલા બધા તરંગો અહીંયા પહોંચવાના, એને θ2 કહું. ચાલો એ sin θ2 ઇઝ ઇક્વલ ટુ ત્યાં કેટલું હશે? n2 લેવાનો. ચાલો 2 લેમડા. ત્રીજા ન્યૂનતમ માટે ત્રીજું ન્યૂનતમ એટલે આ જગ્યા. ચાલો P2 બિંદુ, આ ત્રીજું ન્યૂનતમ કહેવાય. ચાલો ત્રીજા ન્યૂનતમ માટે બોલો a sin θ3 ઇઝ ઇક્વલ ટુ શું? n3 લેવાના, 3 લેમડા. ચાલો વ્યાપક રીતે n માં ન્યૂનતમ માટે, વ્યાપક રીતે n માં ન્યૂનતમ માટે જ્યાં 1 2 3 દેખાય છે ત્યાં લખી દો. તો સૂત્ર શું બને? a sin θn ઇઝ ઇક્વલ ટુ શું? n લેમડા. જ્યાં n 1 2 થી પ્લસ માઇનસ 1 લખો તો બી ચાલે, પ્લસ માઇનસ 1 લખો તો ઉપર અને નીચે એવું મતલબ થાય, અને ખાલી 1 2 થી લખો તો વાંધો નહીં. ચાલો તો આ થિયરીમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. બીજી હજી થોડીક વધારાની એક્સ્ટ્રા વાત કરશું પણ એ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે આ થિયરીમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે.